નમસ્કાર મિત્રો, સુખનું સિમ કાર્ડ પ્રેક્ટિકલ એક્ટિવિટીના પ્રથમ એપિસોડમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. સૌ પ્રથમ તો આજથી શરૂ થઈ રહેલા 2021ના વર્ષની આપ સૌને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. મહાન તત્વચિંતક કન્ફ્યુશિયસ એવું કહેતા, ઇફ યુ લિસન then you forget. If you write, then you remember. But if you do, then you know. જો આપણે કંઈ સાંભળીશું તો ભૂલી જઈશું, કદાચ લખશું, જોશું તો યાદ રહેશે, પરંતુ એને અમલમાં મૂકશું તો એનો અનુભવ થશે. હું પ્રેક્ટિકલ એક્ટિવિટીમાં દર શુક્રવારે આપને એવી એક્ટિવિટી આપવાનો છું જે તમારે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરવાનો છે અને પછી એનો અનુભવ કરવાનો છે. આજે પહેલી એક્ટિવિટી. મિત્રો, યાદ છે આપણે જ્યારે શાળામાં ભણતા, વેકેશન પડતું, આપણે વેકેશનની આતુરતાથી રાહ જોતા હોય. ઘણી વખત તો સપના આવે. વેકેશન પડે ત્યારે આપણને સૌથી પહેલા શું યાદ આવતું? બિલકુલ, જે વિચારો છો એ જ, મામાનું ઘર. વેકેશન પડતાની સાથે જ થેલો લઈ મામાની ઘરે જતા અને ત્યાં 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ, ક્યારેક તો મહિનો રોકાતા. મામાની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોય તો પણ આપણને એટલો પ્રેમ આપતા, આપણને એવી રીતે સાચવતા જાણે કે કોઈ રાજકુમારને સાચવતા હોય, કોઈ રાજકુમારીને સાચવતા હોય, કારણ કે આપણે એના ભાણા-ભાણી હતા. મિત્રો, જે મામીએ આપણને આપણા બાળપણમાં ખૂબ સાચવ્યા, માત્ર મામા મામી જ નહીં, કદાચ એવું પણ બને કે કોઈ ફઈની ઘરે જતા હોય, કોઈ માસીની ઘરે જતા હોય તો ફઈ ફુવાએ સાચવ્યા હોય, માસી માસાએ સાચવ્યા હોય. આ બધા લોકો એમની સાથે છેલ્લે તમે ક્યારે વાત કરી? કદાચ એમનો નંબર માત્ર તમારા મોબાઈલમાં સેવ થયેલો હશે, વાત નહીં થતી હોય. બાળપણમાં જેમને ત્યાં આપણે વેકેશન વિતાવતા એ આપણા અંગત સ્નેહીજનો સાવ ભૂલાતા જતા હોય એવું લાગે છે. અને એની સામે સોશિયલ મીડિયાને કારણે વર્ચ્યુઅલ મિત્ર બનેલા લોકો માટે આપણે કેટલો સમય કાઢીએ છીએ, એમની સાથે બિનજરૂરી પણ કેટલી વાતો કરીએ છીએ. મિત્રો, આ પહેલી એક્ટિવિટીમાં આજથી શરૂ કરીને આવતા ગુરુવાર સુધીમાં તમારી પાસે 7 દિવસનો ટાઈમ છે. આ 7 દિવસમાં તમારા અનુકૂળ દિવસે, તમારા અનુકૂળ સમયે તમારે આ વડીલોને યાદ કરવાના છે, જેને ત્યાં તમે વેકેશનમાં રોકાવા માટે જતા, જેને ત્યાં ધીંગા મસ્તી કરતા, જેનો ખૂબ પ્રેમ મેળવ્યો છે. એવા મામા મામી, ફઈ ફુવા, માસી માસા, એનો કોન્ટેક્ટ કરવાનો છે. અત્યારે કોરોના મહામારી છે એટલે આપણે રૂબરૂ તો નહીં મળીએ, પરંતુ મોબાઈલ દ્વારા આપણે એમનો સંપર્ક કરીશું, એમની સાથે વાત કરીશું, એમના ખબર અંતર પૂછીશું, એ શું કરે છે એ જાણવા માટેનો પ્રયત્ન કરીશું. બહુ જ મજા આવશે. આ પ્રેક્ટિકલ એક્ટિવિટી કરજો. અને માત્ર આ પ્રેક્ટિકલ એક્ટિવિટી કરવાની છે એટલું જ નહીં, તમને એનો જે કંઈ પણ અનુભવ થાય, તમે ઈચ્છો તો તમારો એ અનુભવ અમારી સાથે શેર પણ કરી શકો છો. એના માટે જ એક ખાસ અમે ઈમેલ આઈડી પણ બનાવ્યું છે, સુખનું સિમ કાર્ડ @gmail.com. અને તમારો જે કંઈ પણ અનુભવ હોય, તમે ઈચ્છો, તમને જેવું લખતા આવડે એવું લખીને પણ આ સુખનું સિમ કાર્ડ @gmail.com પર અમને મેલ કરજો. મિત્રો, સ્પેલિંગમાં ભૂલ ના થાય એટલે હું આપને સ્પેલિંગ પણ કહી રહ્યો છું. SUKHNUSIMCARD @gmail.com. હું આશા રાખું છું કે આ એક્ટિવિટી આપના જીવનમાં એક નવી ઉર્જા, નવો આનંદ લાવશે. આવતા શુક્રવારે ફરીથી મળીશું આવી જ એક બીજી એક્ટિવિટી દ્વારા. નમસ્કાર, જય હિન્દ.